હાલ એક સાથે ત્રણ સિસ્ટમનો ખતરો ભારત દેશ ઉપર ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે, જેમાં ભયંકરથી લઈને અતિ ખુખાર હિન્દ મહાસાગરની અંદર ચક્રવાતી પરિભ્રમણ સક્રિય બનીને ભારેથી લઈને અતિ ભયંકર જોર દરિયાની અંદર આ સિસ્ટમ દર્શાવી રહેલી જોવા મળી રહી છે। તેની સાથે સાથે તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયાની અંદર નવી લો પ્રેશર સિસ્ટમ બનતી જોવા મળી રહી છે। અરબી સમુદ્રના દરિયાની અંદર પણ વેલ માર્ક લો પ્રેશર એરિયાનો તીવ્ર ઘેરાવો સક્રિય બની રહેલો જોવા મળી રહ્યો છે। આમ બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગરના વિસ્તારમાં યુસીએ એટલે કે અપર સર્ક્યુલેશન એરિયાનું તીવ્ર દબાણ સક્રિય બનીને દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર ભૂકાને તબાહી મચાવી દે તેવો જળબંબાકાર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ કરીને શ્રીલંકા અને મદુરાઈના વિસ્તારની અંદર આવનારી 24 કલાકમાં ભારે વરસાદ વરસવાનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। દરિયાની અંદર સિસ્ટમો બનીને ધીમે ગતિઓ કરતી હોવાને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાન ઉપર પણ ફરી એકવાર મોટા પલટાવ આવી રહેલા જોવા મળી રહ્યા છે। જેમ સિસ્ટમો પોતપોતાની દિશાઓ બદલીને દરિયામાંથી હવે ભારત દેશની અંદર અને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો તરફ ગતિ કરી રહી છે, તેમ ગુજરાતની અંદર પવનની તીવ્રતા 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ અત્યારે ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે। ગુજરાતના અનેક જિલ્લામાં હળવી ઠંડી અને હવે પછી માવઠાનું મોટું સંકટ મંડરાતું હોય તેમ ગુજરાતની અંદર વાદળ છવાયું વાતાવરણ છવાઈ ચૂકેલું જોવા મળી રહ્યું છે। સાથે સાથે ગુજરાતની અંદર અરબી સમુદ્રના દરિયામાંથી આવી રહેલા ભેજયુક્ત પ્રમાણની પવનોની અસરને લઈને ગુજરાતની અંદર અત્યારે વાદળ છવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સાથે ગુજરાતમાં ઘોર અંધારપટ છવાઈ ચૂક્યો હોય તેમ અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાંથી આવી રહેલી સિસ્ટમની ઘાતની અસરોને લઈને ગુજરાત માટે આવનારી 24 કલાક અતિ ભયંકર સાબિત થતી જોવા મળી શકે છે। જ્યાં દર્શક મિત્રો દરિયાની અંદર બની રહેલી આ નવી અને ખુખાર સિસ્ટમોની અસરોને જોતા આ સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે વરસાદનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળી રહ્યો છે, પરંતુ ખાસ જાણી લેજો હવે પછી આ સિસ્ટમો પોતાની દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો તરફ આગળ ગતિઓ કરતી જોવા મળવાની છે, જેની અસરને લઈને ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ આવવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। જેમાં પણ ખાસ કરીને દક્ષિણીય ગુજરાતનું હવામાન પલટાતું હોય તેમ આમોદ ભરૂચ રાજપીપળા અને નર્મદાના વિસ્તારમાં વાદળ છવાયું વાતાવરણ જોવા મળી શકે છે। સુરત નવસારી વલસાડ દમણના વિસ્તારથી દાદરાનગર વ્યારાના વિસ્તારથી આહવા અને તાપીને ડાંગના વિસ્તારની અંદર આમ દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી 3 થી લઈને આવનારી 12 અને 24 કલાકમાં કંઈક નવા જૂની થતી હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં વરસાદ વરસવા અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે। સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પણ મોટા પલટાવ જોવા મળવાના છે। ભાવનગર અલંગ મહુવાના દરિયાઈ કાંઠાના વિસ્તારથી ઉના વેરાવળ જૂનાગઢ અને અમરેલીના ક્ષેત્રની અંદર મોટા પલટાવ આવવાની સાથે વાદળ છવાયું વાતાવરણ અને ઝાપટા સ્વરૂપીય વરસાદીય સિસ્ટમની અસરોના કારણે ઝાપટા વરસવાની આગાહી કરવામાં આવી છે। દાહોદ છોટાઉદેપુર અને મહીસાગરના વિસ્તારની અંદર પણ ધીમી ધારે હળવો વરસાદ વરસતો જોવા મળવાનો છે। આમ ગુજરાતના ભિન્ન અને અનેક વિસ્તારમાં આજથી લઈને હજી પણ આવનારી 24 થી 25 તારીખ સુધી મોટા પલટાવ આવવાની સાથે અને નવા વાવાઝોડાનો ખતરો હવે પછી ગુજરાત ઉપર ટોળાતો જોવા મળી શકે છે। રાજ્યની અંદર જુદા વિસ્તારમાં રેનફોલ ડિસ્ટ્રીબ્યુશન થવાને લઈને નવી નકોર અને સચોટ આગાહીઓ જાહેર કરવામાં આવી રહી છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના નકશાઓ જાહેર કરીને કયા વિસ્તારોને ગુજરાતના કયા જિલ્લાઓ ઉપર હવે પછી વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે, જેની પણ જિલ્લાઓને લઈને વિગતસર અપડેટ જાહેર કરવામાં આવી રહી છે। ફક્ત આજે નહીં પરંતુ ગુજરાતમાં હજી પણ આવનારી 24 તારીખ સુધી દક્ષિણીય ગુજરાતના વિસ્તાર ઉપર
વરસાદનો મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે. જેમ જેમ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દરિયામાંથી સિસ્ટમ દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારની અંદર આગળ વધી રહી છે, તેમ તેમ સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રથી લઈને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓ ઉપર અત્યારે વરસાદનું સંકટ વધતું જોવા મળી રહ્યું છે. જ્યાં દર્શક મિત્રો, મહારાષ્ટ્રના વિસ્તાર ઉપરથી આવી રહેલી ગુજરાત તરફ સિસ્ટમની અસરોને ધ્યાનમાં રાખતા ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર હવેથી વરસાદીય માહોલ સક્રિય બનતો જોવા મળવાનો છે. જેમાં આવનારી 3 કલાકથી લઈને આવનારી 24 કલાકમાં ગુજરાતની અંદર કંઈક નવા જૂની થવાની મોટી ચેતવણી જાહેર કરવામાં આવી છે. જેમાં ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારથી અમરેલીના ક્ષેત્રની અંદર, દાહોદના વિસ્તારથી છોટાઉદેપુર, નર્મદાના ક્ષેત્રથી લઈને ભરૂચ, સુરતના વિસ્તારથી તાપી, ડાંગ ક્ષેત્રથી લઈને નવસારી ને વલસાડની સાથે સાથે દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારની અંદર હવે પછી ઓચિંતાનો મોટો પલટાવ આવતો હોય તેમ દક્ષિણીય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ઓચિંતાનું વાતાવરણ પલટાવવાની સાથે વરસાદ વરસવાનો મોટો ખતરો આ સંપૂર્ણ જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યો છે. આજથી લઈને ગુજરાતમાં આવનારી 24 તારીખ સુધી નવસારી, તાપી, ડાંગ અને વલસાડના દક્ષિણીય ગુજરાતના આ 4 જિલ્લાઓ માટે સૌથી વધારે વરસાદનો ખતરો ટોળાતો હોય તેમ દક્ષિણીય ગુજરાતના આ વિસ્તારોને લઈને રીતસરની મોટી ચેતવણી વરસાદ વરસવાને લઈને દર્શાવવામાં આવી રહી છે. મિત્રો, તમે લાઈવ પણ જોઈ શકો છો, અરબી સમુદ્રના દરિયામાં નવું વેલ માર્ક લો પ્રેશર બનીને પોતાની તીવ્ર અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. આવનારી 24 કલાકથી લઈને ગુજરાતની અંદર આવનારી 168 કલાકની અંદર આ સિસ્ટમ હજી પણ મજબૂત બનતી હોય તેવા દ્રશ્ય દર્શાવવામાં આવી રહ્યા છે. અને આવનારી 24 કલાકથી 48 કલાકની અંદર હવે પછી વેલ માર્ક લો પ્રેશરવાળી સિસ્ટમ ધીમે ધીમે ડિપ્રેશનના વિસ્તારની અંદર પરિવર્તિત થતી જોવા મળવાની છે. તમે અત્યારે લાઈવ ભારતના નકશાની અંદર જોઈ શકો છો, બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના દરિયાની અંદર સતત નવી હલચલો સક્રિય બનતી જોવા મળી રહી છે. લક્ષદ્વીપના ટાપુથી લઈને અંદમાન નિકોબારના વિસ્તાર નજીક અત્યારે અરબી સમુદ્રની અંદર નવું વેલ માર્ક લો પ્રેશર એરિયા સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. જેની અસરને લઈને શ્રીલંકાના ક્ષેત્રથી મદુરાઈ, બેંગલુરુના વિસ્તારથી મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારને ગુજરાતના હવામાનની અંદર આવનારી 24 કલાકની અંદર અને તે પછીની 48 કલાકમાં ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ આવવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. જેમ જેમ સિસ્ટમ અરબી સમુદ્રના દરિયામાંથી ગુજરાતના વિસ્તારો તરફ અને દેશના અનેક રાજ્ય તરફ ગતિઓ કરી રહી છે, તેમ તેમ અત્યારે વેલ માર્ક લો પ્રેશરની સિસ્ટમ દરિયાની અંદર 100 કિલોમીટરથી લઈને 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન અરબી સમુદ્રના દરિયાની અંદર ફૂંકાતી હોય તેમ સતત સિસ્ટમ મજબૂત બનતી જોવા મળી રહી છે. અને લો પ્રેશરવાળી સિસ્ટમ આવનારી 24 કલાકની અંદર ડિપ્રેશન અને ત્યારબાદ આ સિસ્ટમ આગામી 7 દિવસની અંદર ચક્રવાતી પરિભ્રમણની અંદર સ્વરૂપ ધારણ કરતી જોવા મળવાની છે. જે બાદ ધીમે ધીમે આગળ આ સિસ્ટમ વધીને મહારાષ્ટ્રના વિસ્તાર ઉપરથી ઉત્તરીય ભારતના વિસ્તાર અને ગુજરાતના વિસ્તારોની અંદર પણ અસર કરે તેવી પણ શક્યતા ગુજરાતને લઈને આ નવી સિસ્ટમને લઈને મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. પછી આવનાર 7 દિવસ અતિ ભયંકર સાબિત ગુજરાત માટે જોવા મળવાના છે. દિવાળી બાદ પણ વાવાઝોડા માટે તૈયાર રહેજો. આગાહીકાર અંબાલાલ પટેલની નવી આગાહી કરવામાં આવી રહી છે. બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના દરિયાની અંદર નવા વેલ માર્ક લો પ્રેશરના તીવ્ર ઘેરાવા સક્રિય બની રહેલા જોવા મળી રહ્યા છે. આગાહીકારને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યની અંદર આગામી દિવસોમાં હવામાનને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે. તેમની આગાહી મુજબ દિવાળીના તહેવારો પહેલા પણ રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી હતી અને હજી પણ આગામી દિવસોની અંદર સાથે સાથે ઓક્ટોબર મહિનાના અંતની અંદર અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દરિયામાં
સર્જનાર વાવાઝોડાના કારણે ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ જોવા મળવાના છે. તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં તોફાની હલચલ, અરબી સમુદ્રના દરિયામાં વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમની અસરને લઈને દક્ષિણીય ગુજરાતના અનેક વિસ્તારની અંદર અત્યારે વરસાદીય માહોલ છવાઈ રહેલો જોવા મળી રહ્યો છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ ગુજરાતમાં હજી પણ 2 દિવસ સુધી દક્ષિણીય ગુજરાતના વિસ્તાર, જેમાં ખાસ કરીને આહવા, ડાંગ અને વલસાડની અંદર ભેજનું પ્રમાણ વધવાના કારણે વાદળ છવાયું વાતાવરણ અથવા તો હળવા વરસાદીય ઝાપટા પડવાને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોને લઈને મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતના અનેક વિસ્તારમાં તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી અને ગાજવીજ સક્રિય બનતી હોય તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં 2 મહત્વની હવામાન પ્રણાલીઓ સક્રિય થવાની સંભાવના છે, જેમાં ઓક્ટોબરની અંદર 23 અને 24 તારીખથી બંગાળના ઉપસાગરમાં એક વાવાઝોડું આકાર લેશે, જે 28 થી લઈને 29 ઓક્ટોબર સુધી મજબૂત બનીને ભારે ચક્રવાતની અંદર ફેરવવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. અને આ સમયગાળા દરમિયાન પવનની ગતિ પણ 100 થી લઈને 150 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી વળીને બંગાળના ઉપસાગરમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આ ઉપરાંત 19 ઓક્ટોબરથી અરબી સમુદ્રની અંદર હવામાનની અંદર સતત દબાણો જોવા મળી રહ્યા છે, જેની અસરોને લઈને ગુજરાતના અનેક વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા સાથે ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ હળવી ઠંડી અને ગુજરાતમાં હવે પછી માવઠાનું સંકટ વધતું જોવા મળી રહ્યું છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ બંગાળના ઉપસાગરનું આ વાવાઝોડું અરબી સમુદ્રની અંદર પ્રવેશ કરીને ભારે ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરશે. હાલની ગતિવિધિઓ સૂચવે છે કે આ ચક્રવાતી પશ્ચિમીય સૌરાષ્ટ્રના દૂર રહીને રાજસ્થાનથી લઈને પાકિસ્તાન અને ઉત્તરીય ભારતના વિસ્તાર તરફ જવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે. જોકે તેનો ચોક્કસ માર્ગ વિશે હજી પણ કોઈ પણ સચોટ આગાહી કરવામાં નથી આવી રહી. તમે લાઈવ જોઈ શકો છો અરબી સમુદ્રના દરિયામાં ચારે દિશાઓમાંથી અત્યારે તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. અરબી સમુદ્રની અંદર સર્જનાર આ ચક્રવાતની અસર રાજસ્થાન ઉત્તર ભાગના વિસ્તાર પછી ત્યારબાદ ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર હજી પણ આ નવી સિસ્ટમની અસરો જોવા મળવાની છે. બંગાળની ખાડીને અરબી સમુદ્રની અંદર એક સાથે સક્રિય થઈ રહેલી વરસાદીય સિસ્ટમની અસરના કારણે ગુજરાતનું હવામાન પલટાતું જોવા મળી રહ્યું છે. ઠંડીના આગમન વચ્ચે માવઠા જેવું વાતાવરણ ગુજરાતમાં અત્યારે સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં તોફાની પવન, દરિયો બેકાબુ બનતો હોય તેમ દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર અત્યારે 5 થી લઈને 7 ફૂટ ઊંચા મોજા દરિયામાં ઉછળી રહેલા જોવા મળી રહ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ નવેમ્બર મહિનાની અંદર દેશ સહિત ગુજરાતના હવામાનમાં સતત મોટા પલટાવો આવતા જોવા મળી શકે છે. અને આ સમયે રાજ્યની અંદર શિયાળુ ઠંડીના બદલે શિયાળા અને ચોમાસા જેવું મિશ્ર વાતાવરણ જોવા મળવાનું છે. આ ઉપરાંત 7 નવેમ્બર પછી દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે, જેની અસરોને લઈને હવે પછી દક્ષિણીય ગુજરાતના અનેક વિસ્તાર ઉપર પણ સતત હવામાન પલટાતું જોવા મળવાનું છે. આમ દરિયાની અંદર બની રહેલી નવી સિસ્ટમની અસરને લઈને દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્ર, જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારમાં અરબી સમુદ્રના દરિયામાંથી આવી રહેલી સિસ્ટમની અસરને લઈને તોફાની પવનોની તીવ્રતા સાથે ફરી એકવાર વરસાદ અને માવઠું વરસવાની નવી આગાહી ગુજરાતની અંદર આગામી 7 દિવસ માટે દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતવાસીઓ ખાસ જાણી લેજો, બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમની અસરને લઈને ફરી એકવાર ગુજરાત રાજ્ય ઉપર વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો ગુજરાતની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે અનેક વિસ્તારમાં વરસાદીય સિસ્ટમનું તોફાની જોર વધતું જોવા મળી રહ્યું છે. રાજ્યમાંથી સંપૂર્ણપણે વિદાય લઈ લીધા બાદ પણ ચોમાસું ગુજરાતના અનેક વિસ્તારમાં અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે, જેમાં ખાસ કરીને
દક્ષિણીય ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર હજી પણ વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણીય ગુજરાતના અનેક ક્ષેત્રમાં 3 થી લઈને આગામી 4 દિવસ સુધી વરસાદ વરસવાની નવી આગાહી કરવામાં આવી છે. જેમાં પણ ખાસ કરીને નવસારી, તાપી, ડાંગ, સુરત, નર્મદા અને દાદરા નગર હવેલીના વિસ્તારથી દમણના વિસ્તારોની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે વરસાદ વરસવાને લઈને નવી આગાહીઓ જાહેર કરવામાં આવી રહી છે. દક્ષિણીય ભારતના અનેક વિસ્તારમાં મેઘરાજાનું રીતસરનું તાંડવ જોવા મળી રહ્યું છે. હાલની અંદર 2 વરસાદીય સિસ્ટમ એક્ટિવ જોવા મળી રહી છે. જેમાં અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી રહી છે, જ્યારે હાલની અંદર વેલમાર્ક લો પ્રેશર એરિયાની અંદર પોતાનું સ્વરૂપ બદલીને ભારે અને તીવ્ર બનતી જોવા મળી રહી છે. અને આગામી 24 કલાકની અંદર વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી આ સિસ્ટમ મજબૂત બનીને ડિપ્રેશનના વિસ્તારની અંદર પરિવર્તિત થતી જોવા મળવાની છે. આ સિસ્ટમ આગળ જતા વધુ મજબૂત બનતી જોવા મળવાની છે. વધારે મજબૂત બન્યા બાદ પણ આ સિસ્ટમ સતત આગળ વધતી જોવા મળવાની છે. આ સિસ્ટમ બંગાળની ખાડીની અંદર પણ એક અત્યારે હવાનું હળવું દબાણ સક્રિય બનાવતી હોય તેમ નવી સિસ્ટમને પણ અત્યારે જોર આપતી જોવા મળી રહી છે. આ સિસ્ટમના કારણે 21 તારીખથી લઈને રાજ્યની અંદર આવનાર 24 તારીખ સુધી હજી પણ વરસાદીય સિસ્ટમનું દબાણ વધતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, લો પ્રેશર એરિયા બનતું જોવા મળવાનું છે. જે બાદ લો પ્રેશર સિસ્ટમ આગળ વધીને ભયંકર સ્વરૂપ ધારણ કરશે. હવે સવાલ એ છે કે શું આ સિસ્ટમ ગુજરાતની અંદર વરસાદ લાવશે કે નહીં? તો હવામાન વિભાગના મોડલ મુજબ આ સિસ્ટમની અસરને લઈને ગુજરાતમાં વરસાદ વરસતો જોવા મળવાનો છે. હવામાન વિભાગના તાજા મોડલ પ્રમાણે આ સિસ્ટમ મહારાષ્ટ્ર ઉપરથી પસાર થઈને ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ કરતી જોવા મળવાની છે. જેના કારણે હજી પણ આવનારી 27 તારીખ સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં સતત વાદળ છવાયા વાતાવરણ સાથે ઝરમરથી લઈને હળવા અને ધીમી ધારે માવઠા સ્વરૂપીય વરસાદ ગુજરાતમાં વરસતો જોવા મળવાનો છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ વરસાદ લાવશે કે કેમ તેને લઈને હજુ પણ હવામાન વિભાગ દ્વારા જુદા અનુમાન લગાડવામાં આવી રહ્યા છે. કેટલાક મોડલનું આંકલન એ છે કે આ સિસ્ટમ આગળ જતા નબળી પડશે.